નમસ્કાર દર્શક મિત્રો, હું યોગેશ પટેલ લાઈવ વર્લ્ડ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. નિહાળી આજના સમાચાર. ભરૂચમાં હાઈ રાઇઝ બિલ્ડિંગોની સંખ્યા વધતા ભરૂચ નગરપાલિકાને રાજ્ય સરકાર તરફથી 7.10 કરોડની કિંમતનું TTL મશીન ફાળવવામાં આવ્યું હતું. ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ તથા તવરા રોડ ઉપર ઊંચી ઇમારતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ઊંચી ઇમારતોમાં આગ કે અન્ય આપત્તિના સમયે બચાવ કર્મીઓ સરળતાથી પહોંચી શકે તે માટે ભરૂચ નગરપાલિકાને રાજ્ય સરકાર તરફથી 7.10 કરોડના ખર્ચની ટર્ન ટેબલ લેડર TTLની ફાળવણી કરી છે. આ હાઇડ્રોલિક સીડી 27 મીટર જેટલી ઊંચાઈ સુધી પહોંચી શકશે. ઊંચી ઇમારતોમાં આગ કે અન્ય આફતોના સમયે લોકોને બહાર કાઢવા તથા પાણીનો છંટકાવ કરવા માટે આ વાહન ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે પાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ, ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ સહિતના મહેમાનોની હાજરીમાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. દહેજ બાયપાસ તવરા રોડ તથા ચાવજ વિસ્તારમાં ઊંચી ઇમારતો સાથે નવા રહેણાંક વિસ્તારો આકાર લઈ રહ્યા છે, ત્યારે ફાયરની સુવિધાઓમાં પણ હવે વધારો કરવામાં આવી રહ્યો છે. મારે બોલવાનું છે. આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ભરૂચ નગરપાલિકાને એક TTL મોડલનું અદ્યતન ફાયર ફાઇટર આપવામાં આવ્યું છે. લગભગ 9 માળ સુધી હાઈ રાઇઝ બિલ્ડિંગમાં કોઈપણ પ્રકારની આગની ઘટના બને તો એની સામે એને પ્રોટેક્ટ કરવા માટે, એમાંથી લોકોને જાનહાનિથી બચાવી લેવા માટે અને ઓછામાં ઓછા નુકસાનથી આ ઉપર સુધી જઈને પાણીનો છંટકાવ કરીને આ આગને સમાપ્ત કરવામાં ખૂબ ઉપયોગી થઈ શકે એ પ્રકારનું છે. ભરૂચ નગરપાલિકાના અધિકારીઓ, ફાયર વિભાગના કર્મચારીઓએ આને ઓપરેટ કરવા માટેની ટ્રેનિંગ લીધી છે અને હજી આવનારા દિવસોમાં જે ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા ફાયરના કર્મચારીઓ છે એમને પણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગના અધિકારી કર્મચારીઓ ટ્રેનિંગ આપશે, જેના કારણે આવનારા દિવસોમાં આ પ્રકારની કોઈ ઘટના બને તો એની સામે લોકોને રક્ષણ મળી શકે. ભરૂચમાં ખાસ કરીને રાજ્ય સરકારના હાઉસિંગ બોર્ડ દ્વારા અને પ્રાઇવેટ બિલ્ડરો દ્વારા જે હાઈ રાઇઝ બિલ્ડિંગો બની રહી છે એની સામે આ ફાયર ફાઇટર આપણને ખૂબ જ ઉપયોગી થશે. રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલનો આ તબક્કે નગરની જનતા વતી આપણે આભાર માનીએ છીએ. શહેરી વિકાસ શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા આજ રોજ ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગને એક અદ્યતન ફાયર ફાઇટર એક આપવામાં આવ્યું છે, જેના પગલે આજ રોજ માનનીય ધારાસભ્યશ્રી તેમજ પ્રમુખશ્રી દ્વારા તેનું લોકાર્પણ કરવા લોકો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આપણે ગાડીની ખાસ વિશેષતાની વાત કરીએ તો 27 મીટરની ઊંચાઈ ધરાવતું આ વ્હીકલ લોકોનું રેસ્ક્યુ તેમજ સાથે સાથે ફાયર ફાઇટિંગની સુવિધાથી પણ સજ્જ છે, જેમાં હાઈ પ્રેશર, લો પ્રેશર પંપ આપવામાં આવે છે, જેની મદદથી રિમોટ દ્વારા નીચે ઊભા રહીને જ 9મા માળ સુધીની આગને 360 એંગલથી આપણે ઓલવવા માટે સક્ષમ છીએ. ભરૂચ એક ઔદ્યોગિક એકમ ધરાવતું જિલ્લો રહ્યો છે, જેમાં અવારનવાર આગ અકસ્માતના બનાવોમાં પહોંચી વળવા માટે આ એક ફાયર ફાઇટર ફાયર વિભાગને ખૂબ મજબૂત બનાવશે. અંકલેશ્વરમાં રિક્ષાની ચોરી કેસમાં દુબઈ ભાગવાની તૈયારીમાં રહેલો આરોપી પોલીસના હાથે ઝડપાયો. અંકલેશ્વરમાં રિક્ષાની ચોરી કરીને વિદેશ ભાગવાની ફિરાકમાં રહેલ એક આરોપીને પોલીસે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપી પાડ્યો છે. અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ દ્વારા સમયસર કાર્યવાહી કરવામાં આવતા આરોપીની ફરારી અટકાવી દેવામાં આવી છે. બનાવ 6 ફેબ્રુઆરીના રોજ અંકલેશ્વર શહેરના ઘનશ્યામનગર સોસાયટીમાં બન્યો હતો. ફરિયાદીએ પોતાની ભાડાની રિક્ષા રાત્રિના સમયે ઘર પાસે પાર્ક કરી હતી, જે બીજા દિવસે સવારે અજાણ્યા શખ્સે ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધતા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા CCTV ફૂટેજના આધારે ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતો મોહમ્મદ શાકિર હનીફભાઈ રાજ રિક્ષા ચોરીને લઈ જતો નજરે પડ્યો હતો. આરોપીના ઘરે તપાસ કરતાં તે હાજર ન મળતા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીએ અમદાવાદથી દુબઈ જવાની ટિકિટ બુક કરાવી હતી, જેને પગલે તાત્કાલિક સર્વેલન્સની ટીમને અમદાવાદ એરપોર્ટ મોકલી આરોપીને ફ્લાઇટ પકડે તે પહેલાં જ ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ આરોપી આર્થિક દેવામાં ફસાયેલો હતો. તેને પોતાનું ઘર તેમજ ભાઈની રિક્ષા પણ ગીરવે મૂકી હતી. ચોરી કરેલી રિક્ષા વેચી તેના પૈસા લઈ જઈ વિદેશ ભાગવાની યોજના બનાવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને ચોરાયેલી રિક્ષા પણ રિકવર કરી છે અને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના હાંસોટમાં મતદારોના નામ કમી મુદ્દે કોંગ્રેસે અંકલેશ્વર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. અંકલેશ્વર શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ચૂંટણી અધિકારીને પ્રાંત અધિકારીને રજૂઆત કરી મતદાર યાદીની ખાસ
સઘન સુધારણા 2026 દરમિયાન રજિસ્ટ્રેશન ઓફ ઇલેક્ટ્રિકલ્સ રૂલ્સ 1960નું પાલન ન થયું હોવાના આક્ષેપો કર્યા હતા. આજરોજ કોંગ્રેસ દ્વારા પ્રાંત અધિકારીને સોંપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે આધાર પુરાવા વગર ફોર્મ નંબર 7ના હજારો મતદારોના નામ કમી કરવામાં વાંધા દાખલ કરવામાં થઈ રહ્યા છે, જે કાયદા વિરુદ્ધ છે. રજૂઆતમાં માંગ કરવામાં આવી છે કે તમામ વાંધાઓ ફોર્મ નંબર 11 મુજબ જાહેર કરવામાં આવે, પુરાવા વગરના વાંધા રદ કરવામાં આવે, ખોટી અરજીઓ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તથા તમામ યોગ્ય મતદારોના નામ અંતિમ મતદાર યાદીમાં સમાવિષ્ટ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આજ રોજ અંકલેશ્વર પ્રાંત અધિકારી સાહેબશ્રીને એમના અન્ય કામોના રોકાણસર મળ્યા ન હોય મામલતદાર સાહેબશ્રીને અમો કોંગ્રેસ પક્ષ દ્વારા અંકલેશ્વર શહેર ને 154 વિધાનસભા વિસ્તારના એસઆરની પ્રક્રિયાને માટે એક આવેદન આપ્યું છે, જે અમને પ્રદેશ સમિતિ તરફથી આપવામાં આવ્યું હતું. અને બીજું કે પ્રદેશ સમિતિની સૂચના મુજબ એસઆઈઆરની કાર્યકારી દરમિયાન જે વાંધાના ફોર્મ વિરોધ પક્ષ તરફથી એક સાથે ભરીને બલ્કમાં આખા ગુજરાત રાજ્ય ખાતે આપેલ હતા, જેમાં કેટલાકને નોટિસો મળી છે કે નહીં તેની અગત્યની માહિતી મેળવવા માટે અને જે માહિતી અમને સત્વરે મળે એ માટે એક આવેદનપત્ર પ્રાંત અધિકારી સાહેબશ્રીને પાઠવ્યું છે કે જે માહિતીના આધારે પ્રદેશ સમિતિની સૂચના મુજબ હાઈકોર્ટમાં અને સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ કરવાની થાય તો કરવી પડે એ માટે એ પત્ર આપ્યો છે અને આ માહિતી માંગી છે, જે પ્રાંત અધિકારી સાહેબ મળ્યા નથી, પણ મામલતદાર સાહેબના કહેવા પ્રમાણે એઓ પાસે કાલે આવીને આ માહિતી અમે માંગણી કરી, માહિતી મેળવીને એની આગળની કાર્યવાહી કરીશું. અંકલેશ્વર નગરપાલિકાએ વેરાની વસૂલાતની કામગીરીને વધુ તેજ બનાવી છે. 31 માર્ચ પૂર્ણ થનારા નાણાકીય વર્ષ પૂર્વે અંકલેશ્વર નગરપાલિકાએ વેરા વસૂલાતની કામગીરી વધુ કડક બનાવી છે. નાણાકીય વર્ષ 2025-26 માટે 3.7 કરોડના વેરા વસૂલાત લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું હતું, જેમાંથી અત્યાર સુધી 6.93 કરોડની વસૂલાત થઈ છે. પરિણામે હવે 1.5 મહિનામાં બાકી રહેલ 6.14 કરોડ વસૂલવાનો પાલિકાએ પડકાર કર્યો છે. પાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ બાકીદારોને નોટિસ આપ્યા બાદ હવે નળ જોડાણ કાપવા, મિલકતો સીલ કરવા જેવા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. 31 માર્ચ સુધી વેરો ન ભરનાર મિલકત ધારકો પર 18% વ્યાજ લાગુ પડશે. અંકલેશ્વર શહેરના રહેણાંક, કોમર્શિયલ અને ખુલ્લા પ્લોટ સહિત 34,000થી વધુ મિલકત ધારકો પાસેથી કુલ રૂપિયા 13.7 કરોડ વેરા વસૂલવાની કામગીરી કરવામાં આવી હતી. જો કે આ પૈકી 12,000થી વધુ મિલકત ધારકોએ હજી વેરો ભરપાઈ કર્યો નથી. પાલિકાએ અત્યાર સુધી રૂપિયા 6.93 કરોડની વસૂલાત કરી છે, જ્યારે બાકી રહેલા 6.14 કરોડ માટે 12,000થી વધુ મિલકત ધારકોને આખરી નોટિસ ફટકારવામાં આવી છે. હાલ 4 ટીમો બનાવીને મેદાની સ્તરે વેરા વસૂલવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે. આમોદ નજીકથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 64નો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા ઉડતી ધૂળના કારણે સ્થાનિકો અને વાહન ચાલકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. આમોદમાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 64 હાલ અત્યંત ખરાબ પરિસ્થિતિમાં જોવા મળી રહ્યો છે. રસ્તાની દયનીય હાલતના કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને રોડ ઉપર ઉડતી ધૂળ અને ખાડાઓના કારણે રોજિંદા આવાગમનમાં ભારે પરેશાની સર્જાઈ છે. સ્થાનિકોનું કહેવું છે કે જો નિયમિત રીતે રસ્તા પર પાણીનો છંટકાવ કરવામાં આવે તો ઉડતી ધૂળથી રાહત મળી શકે છે, પરંતુ તંત્ર દ્વારા આ બાબતે સતત અવગણના કરવામાં આવી રહી છે. પરિણામે લોકોમાં તંત્ર વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો છે. લોકો તંત્ર પાસે માંગ કરી રહ્યા છે નેશનલ હાઈવે નંબર 64 પર નિયમિત રીતે પાણીનો છંટકાવ તેમજ રસ્તાની તાત્કાલિક મરામત કરવામાં આવે. છેલ્લા ઘણા સમયથી માર્ગની બિસ્માર હાલતના કારણે વાહન ચાલકો ઉપરાંત સ્થાનિકો પણ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. આ સર્વિસ રોડ 2 વર્ષથી એટલું બધું બેકાર છે કે બાઇક જવા માટે બી મુશ્કેલીથી નીકળવું પડે છે કે કંઈક ગટરમાં પડે, કોઈનો હાથ ભાંગી જાય એવું અહીંની જે સ્થાનિક લોકો માટે બી બહુ પ્રોબ્લેમ છે. ને આ લોકો આ વાત પર કોઈ નગરપાલિકાવાળા ધ્યાનમાં લેતા નથી. હવે એની ઉપર કોઈ એક્શન લો તો સારી વાત છે. ભરૂચ જિલ્લામાંથી પસાર થનારી હાઈ ટેન્શન લાઇનને લઈને ખેડૂતોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. ભરૂચ જિલ્લામાંથી પસાર થનારી હાઈ ટેન્શન વીજ ટ્રાન્સમિશન લાઇનો મુદ્દે ખેડૂતોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. ગુજરાત કિસાન સંઘ સમિતિના બેનર હેઠળ ભરૂચના ખેડૂતોના પ્રતિનિધિ મંડળે આજ રોજ ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર
આપી હાલ ચાલી રહેલી કામગીરી પર તાત્કાલિક બંધ કરાવવા અને ખેડૂતોના હકોની રક્ષા કરવા માટેની માંગ કરવામાં આવી હતી. આવેદનપત્રમાં ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્યના વિવિધ વિસ્તારોમાં પવનચક્કી અને સોલાર પાવર પ્લાન્ટ દ્વારા ઉત્પન્ન થતી વીજળીના ટ્રાન્સમીટર માટે 400, 220, 132 અને 66 kV જેવી હાઈ ટેન્શન લાઇનો તથા ટાવરો ઊભા કરવામાં આવી રહ્યા છે. આ કામગીરી દરમિયાન ખેડૂતોની જમીનમાં પ્રવેશ, ખેત પાકને નુકસાન તથા દબાણની ઘટનાઓ બની રહી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ ટાવર લાઇન નાખવા માટે જરૂરી CERC માર્ગદર્શિકા મુજબની લાયસન્સ પ્રક્રિયા, વાંધા સૂચનો અને જરૂરી દસ્તાવેજોની માહિતી અસરગ્રસ્તોને આપવામાં આવતી નથી. ઉપરાંત બી લાઇન મુજબનો રૂટ મેપ પણ ખેડૂતોને આપવામાં આવ્યો નથી, જેના કારણે પારદર્શકતાનો અભાવ હોવાનું જણાવ્યું હતું. આવેદનમાં વધુમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે છેલ્લા કેટલાક વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત સાથે કંપનીઓ દ્વારા કામગીરી હાથ ધરતા ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો છે. અસરગ્રસ્તોની સંમતિ વિના તથા યોગ્ય વળતર નક્કી કર્યા વગર કામગીરી આગળ ધપાવવામાં આવી રહી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, જેને લઈને ખેડૂતોએ માંગણી કરી છે કે ટાવર લાઇન નાખવાની હાલની કામગીરી તાત્કાલિક સ્થગિત કરાય, CERC માર્ગદર્શિકા મુજબ સંપૂર્ણ પ્રક્રિયા પારદર્શક રીતે અમલમાં મુકાઈ, બી લાઇન રૂટ મેપ જાહેર કરવામાં આવે, જમીન સંપાદન કાયદા 2013 મુજબ યોગ્ય વળતર તથા 4 ગણું વળતર ચૂકવવામાં આવે અને બજાર ભાવ નક્કી કરવા માર્કેટ રેટ ડિટર્મિનેશન કમિટી રચાય અથવા પ્રતિ ટાવર યોગ્ય નાણાકીય વળતર નક્કી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હું નવફલજી પટેલ, સરપંચ દેતરાલ ગ્રામ પંચાયત તથા આ ટાવર લાઇનમાં અસરગ્રસ્ત ખેડૂત છું. આજે અમે ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ જે આ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છે. અમારી મુખ્ય માંગો એ છે કે જે નહીં જેવું વળતર આપીને પાણીના ભાવે અમારી જમીનો પડાવી લેવા માટે આ સરકાર અને કંપની જે કાવતરું રચેલી છે એનો અમે સખ્ત વિરોધ કરીએ છીએ. અન્ય જિલ્લાઓમાં, નવસારી જિલ્લામાં, સુરત જિલ્લામાં, ભરૂચ જિલ્લામાં, તમામ જિલ્લાઓમાં વળતરમાં વિસંગતતા આવે છે. નવસારી જિલ્લામાં વાણિજ્યનું વળતર આપે છે, સુરત જિલ્લામાં અલગ પોલિસી પ્રમાણે વળતર આપે છે અને ભરૂચ જિલ્લામાં અલગ પોલિસી પ્રમાણે વળતર આપે છે. તો ભરૂચ જિલ્લાના ખેડૂતોએ કોઈ ગુનો કરેલો છે એવો? જેથી અમે આ આવેદનપત્રના માધ્યમથી એવી માંગ કરીએ છીએ કે કોઈ વ્યાજબી પોલિસી બનાવી અને ખેડૂતોને ભવિષ્ય ધ્યાનમાં રાખીને આ વળતર નક્કી કરવામાં આવે અથવા રાજસ્થાન સરકાર પ્રમાણે વાણિજ્યને 4 ગણા આપવામાં આવે, જેથી દરેક ખેડૂતને સમાન વળતર મળી આવે, સમાન બંધારણીય હક હચવાય દરેક ખેડૂતના. આ તો અમને એવું લાગે છે કે આ ભરૂચ જિલ્લો જે નેતાગીરી છે એ થોડી કોઈને કોઈ જગ્યાએ કાચી પડી રહેલી છે એવું અમને લાગી રહેલું છે. જેથી ખેડૂતો હવે પોતાની લડાઈ પોતે લડવા માટે સક્ષમ થયા છે. આજે ખેડૂતો નાત જાત જોયા વગર બધા એક થઈને એક નેજા હેઠળ આજે લડવાની અને આંદોલન કરવાની પોતાની તૈયારી બતાવી રહેલા છે. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 11માં રોડની કામગીરીને લઈને વિવાદ ઊભો થયો છે. મળતી માહિતી મુજબ ગત રાત્રિના સમયે માર્ગ નિર્માણની કામગીરી ચાલી રહી હતી ત્યારે સ્થાનિક રહેવાસી ધવલ કનોજિયા સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો છે કે પાલિકા તરફથી કોઈ દેખરેખ વગર જ ડામર માર્ગ બનાવવામાં આવી રહ્યો છે. વધુમાં તેમણે દાવો કર્યો છે કે ડામર અને કપચીથી બનાવેલો માર્ગ પૂર્ણ થયા બાદ ગણતરીની મિનિટોમાં જ પોપડા ઉખડવા લાગ્યા હતા. આ અંગેનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. સાથે ટેન્ડરિંગ પ્રક્રિયા તથા કામગીરીની ગુણવત્તા અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે ભરૂચ નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલે આક્ષેપોને નકારી કાઢ્યા હતા. તેમણે જણાવ્યું કે માર્ગ નિર્માણની કામગીરી પાલિકાના એન્જિનિયર તથા કન્સલ્ટન્ટની દેખરેખમાં ચાલી રહી છે. સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોમાં કામગીરી દરમિયાન ડામર ઉખેડવામાં આવતું દર્શાવવામાં આવ્યું છે, પરંતુ તે કામગીરીની પ્રક્રિયા દરમિયાન કરાતી કામગીરી હોવાનું તેમણે સ્પષ્ટ કર્યું છે. વધુમાં તેમણે ઉમેર્યું કે સવારે પાલિકાના સભ્યો અને સ્થાનિકોની ટીમ સાથે સ્થળ મુલાકાત લેવામાં આવી હતી, જેમાં ડામરને ચોંટવા દેવામાં આવ્યું ન હોવાથી તે ઉખડવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ ડામરને ઉખાડવાનો પ્રયાસ કરતાં તે ઉખડ્યું ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. જો તેમ છતાં કામગીરીમાં કોઈ ખામી જણાશે તો લેબ ટેસ્ટિંગ કરવામાં આવશે તેમજ કોન્ટ્રાક્ટર સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેમ મુખ્ય અધિકારીએ ખાતરી આપી હતી. આ દરમિયાન માર્ગની કામગીરીને લઈને સ્થાનિકોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે. ગુણવત્તા મુદ્દે ઉઠેલા સવાલોને લઈને પાલિકા શું પગલાં ભરે તે અંગે લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. જૂના ભરૂચ વોર્ડ નંબર 11માં લાલ બજારથી લઈને દાંડિયા બજાર સુધીનો જે રોડ કાર્પેટિંગનું કામ ચાલ્યું છે
એની અંદર કોઈ પણ જાતનો ટેન્ડરિંગ કર્યા વગર જ ઉચ્ચક કામ આપવામાં આવેલ છે અને એ જે કામ થઈ રહ્યું હતું એની અંદર જે ગુણવત્તાયુક્ત કામ થવું જોઈતું હતું એ ગઈકાલે રાત્રે કામ નહોતું થતું, જેના વિડીયો મારા દ્વારા વાયરલ કરવામાં આવ્યા હતા. મૂળ પ્રશ્ન એ છે કે જ્યારે રોડ બનતો હોય ત્યારે નગરપાલિકાના કર્મચારીઓ છે કે જે સ્થાનિક કોર્પોરેટર છે એ લોકોએ હાજર રહેવું જોઈએ, એ લોકોએ ગુણવત્તાની ચકાસણી કરવી જોઈએ, પણ એ લોકો એ કામ ન કરતા હું સ્થાનિક રહેવાસી તરીકે અને એક આરટીઆઈ એક્ટિવિસ્ટ તરીકે મેં મારી ફરજ નિભાવેલી હતી અને મારા ધ્યાનમાં આવ્યું હતું કે આ જે મટીરિયલ છે એનો કોઈ પણ જાતનો લેબ ટેસ્ટ કરવામાં આવ્યો નથી. રોડ પર જે રીતનું ડામર પાથરવામાં આવે છે એની જગ્યાએ કેમિકલ આવે છે, એ કેમિકલ પણ જે પૂરતા પ્રમાણમાં પાથરવું જોઈએ એ પાથરવામાં નહોતું આવ્યું, જેને કારણે રોડ ઉખડી જવાનો ભય રહે છે અને એ જ લોકો જાણકાર બને અને લોકોની સમજમાં આવે, કારણ કે જ્યારે રોડ તૂટે છે ત્યારે લોકો કંઈ બોલી નહીં શકતા, પણ જ્યારે રોડ બનતો હોય ત્યારે જો આપણે બોલીએ તો એ વસ્તુ પર એક્શન લેવાય. મારો જે પર્પઝ હતો ગઈકાલના રાતનો વિડીયો બનાવવાનો આ જ હતો અને અત્યારે પણ હું મારા એની પર અડગ છું કે આની નીચે તમે ખોદીને જોશો તો તમને કોઈ પણ જાતનો ડામર જોવા નહીં મળે અને આની જે ગુણવત્તા છે એના લેબ ટેસ્ટ થવા જોઈએ. એ લેબ ટેસ્ટ કર્યા વગર ડાયરેક્ટ ગાડીઓ આની પર પાથરી દેવામાં આવી છે અને ટેન્ડર વગર આ જે કામગીરી કરવામાં આવી છે એની પર ઘણા બધા સવાલો છે. ટૂંકમાં એક જ વસ્તુ છે કે જો રોડ ગુણવત્તા વગરનો હોય અને જો કોઈ સ્થાનિક વ્યક્તિ કે કોઈ એક્ટિવિસ્ટ સવાલ ઉઠાવતો હોય તો એ ક્વેશ્ચન માર્ક કેમ અસ્તુ. ગઈકાલે રાત્રે ભરૂચ નગરપાલિકા દ્વારા દાંડિયા બજાર વિસ્તારની અંદર ડામરનો રોડ બનાવવાની કામગીરી ચાલુ હતી. અમારા એન્જિનિયર અને કન્સલ્ટન્ટની દેખરેખમાં એ કામગીરી ચાલુ હતી. ગઈકાલે સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો એવો મુકાયો છે કે જેમાં ચાલુ ડામરનું કામ હતું એમાં ઉખાડવાની કોશિશ કરી અને કામગીરી યોગ્ય થયેલ નથી એવું બતાવવામાં આવેલ છે. હકીકતની અંદર આજે સવારે બી અમે વિઝિટ કરી છે ત્યાં સ્થાનિક સભ્યો અને સ્થાનિક લોકોને સાથે રાખી. ગઈકાલે રાત્રે ચાલુ કામગીરીની અંદર આ વિડીયો ઉતારવામાં આવેલ છે રોડ ઉખાડવાનો. ખરેખર ડામર સેટલ થવા દીધેલ નથી અને ચાલુ કામગીરીની અંદર ગરમ ડામરમાં એ ઉખાડવામાં આવેલ છે. એ ખરેખર યોગ્ય ના કહી શકાય. નગરપાલિકા દ્વારા ક્વોલિટીવાળું કામ થાય એના માટે મટીરિયલનું પણ ટેસ્ટિંગ કરાવવામાં આવે છે અને ટેકનિકલ માણસોની દેખરેખમાં કામગીરી કરાવવામાં આવે. હજી પણ જો આ બાબતે નગરપાલિકાને એવું લાગશે તો અમે હજી પણ ટેસ્ટિંગ કરાવડાવશું અને કોઈ જગ્યાએ ક્યાંય કંઈ ખામી હશે તો અમે કોન્ટ્રાક્ટર જોડે કાર્યવાહી પણ કરીશું. પણ પ્રાથમિક દ્રષ્ટિએ જે જોવા મળ્યું છે એમાં ડામર સેટલ થયા વગર જે ઉખાડવામાં આવેલ છે જેના કારણે ઉખડેલ છે. આજે સવારે બી અમે સ્થળ તપાસ કરી ઉખાડવાની કોશિશ કરેલ છે પરંતુ એ સેટલ થઈ ગયા પછી એ ઉખડેલ નથી એમ. તો આ હતા આજના સમાચાર. નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો લાઈવ ભરૂચ ન્યૂઝ ચેનલ.